નોબેલનગરમાં બળેલી હાલતમાં મહિલાની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ. અમદાવાદના નોબેલનગર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝાડીઓ વચ્ચે બળેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી. કોતરપુર વોટર વર્ક્સની દિવાલ નજીકથી આ લાશ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. માહિતી મળતા જ એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. પ્રાથમિક નજરે લાશ બળેલી હાલતમાં હોવાને કારણે ઓળખ મુશ્કેલ બની રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. લાશ કોની છે અને અહીં કેવી રીતે આવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ કોઈ મિસિંગ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ આ મામલે હત્યા કે આત્મહત્યા અંગે કંઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને ચકચારનો માહોલ છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબેલનગર ટી પાસે એક મહિલાની બલેલી હાલતમાં એક શવ મળ્યું છે. એને પોલીસ એને ઉપરથી કાર્યવાહી કરી રહી છે. અત્યારે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ રહી છે અને આગળની તપાસ ચાલુ છે. આ સવારે જ જાણ થઈ હતી એની અને તુરત જ પોલીસ સ્થળ ઉપર આવીને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. એ ફૂલી બર્ન્ટ હતી જે ડેડ બોડી હતી. આજુબાજુનો એરિયો પણ એ ઝાડી ઝાંકરા છે. ત્યાં પત્તીઓ સૂકી પત્તીઓ છે. એ આખું એરિયો પણ આજુબાજુ બળી ગયું છે. પ્રાઇમા ફેસી તો એવું લાગે છે કે એમાં આત્મહત્યા થઈ શકે છે, પણ તેમ છતાં અમે દરેક એંગલ ઉપર તપાસ કરી રહ્યા છે. એઝ ઓફ નાવ તો અત્યારે તો અમે કોઈ પણ પોસિબિલિટીને રૂલ આઉટ નથી કરતા.